Hello friends, how are you all? I hope you all are very well. તો આજનો આપણો સ્પોકન ઇંગ્લિશનો ટોપિક છે આર્ટિકલ. સી આર્ટિકલનું કોઈ સ્પેસિફિક ગુજરાતી તો છે નહીં, બટ આર્ટિકલ મીન્સ કે ઓર્નામેન્ટ, આભૂષણો. જેમ કે મેં આ સ્ટેટમેન્ટ રિંગ પહેરી છે, મેં આ ટોપ્સ પહેર્યા છે, મેં આ હેરમાં નાખ્યું છે મારું ક્લચ કે ક્લિપ. તો વાય? કારણ કે વી વોન્ટ ટુ લુક બ્યુટિફુલ, નાઇસ, પ્રેટી, વોટ એવર. તો ઇંગ્લિશમાં અને આજકાલ તો નોટ અ ગર્લ બટ બોય પણ એટલી એસેસરીઝ પહેરતા હોય છે, કેટલા ટાટુ. અને જેન્ઝી છોકરાઓ તો તોબા તોબા, ભગવાન બચાવે. અત્યારે છોકરાઓની એક્સેસરીઝ પણ છોકરીઓના ઇક્વલ ટક્કર મારે એવી થઈ ગઈ હોય છે. પરફ્યુમ્સ લઈ લ્યો કે શૂઝ લઈ લ્યો કે ક્લોથ્સ લઈ લ્યો, વોટ એવર. તો કહેવાની વાત એ છે કે વાય વી આર મૂવિંગ ટુવર્ડ ધીસ મટીરિયલિઝમ, બિકોઝ આ તો થોડું વધારે થાય છે. પણ ભાષાના નોર્મલ શણગાર માટે, ભાષાને સુશોભિત કરવા માટે પણ જરૂરી છે આર્ટિકલ. તો આર્ટિકલ એટલે કે ભાષાનો સુંદર શણગાર. ફાઇન. તો આપણે જે અલંકાર હોય છે, જે પાર્ટ ઓફ જે હોય છે એ આપણે અલગ વસ્તુ છે અને આર્ટિકલ અલગ વસ્તુ છે. તો આજે આપણે આર્ટિકલ જોઈશું. તો આર્ટિકલ જે છે ઇંગ્લિશમાં મેઇનલી 3 છે, એકચ્યુઅલી તો 2 છે. એક અચોક્કસ અને એક ચોક્કસ. અચોક્કસ આર્ટિકલ છે એ અને એન, અને ચોક્કસ આર્ટિકલ છે ધ. તો એ અને એન છે ફક્ત ને ફક્ત એક વચનમાં વપરાય છે, એટલે કે એકી સંખ્યામાં વપરાય. જેમ કે અ પેન, અ બુક, એવી રીતના. અને ધ છે એ ચોક્કસતા માટે, ધારો કે કોઈ ચોક્કસ બુક તો ધ બુક, ધ પેન, એવી રીતે. અને એ અને એન છે એ ખાલી કાઉન્ટેબલ નાઉન સાથે વપરાય છે. કાઉન્ટેબલ એટલે કે ગણી શકો. ધારો કે પેન છે તો હું ગણી શકું 1 2 3 4. પણ હું એમ કહું મિલ્ક તો આઈ કેનોટ કાઉન્ટ મિલ્ક. હું એમ કહું ઓઇલ તો તેલ, તેલને ગણી શકશો કે 1 તેલ 2 તેલ? હા, એને કિલોમાં કે લીટરમાં આપણે માપન કરી શકીએ અમુક વસ્તુઓનું. લીટરમાં કે એવી રીતના જે જથ્થાવાચક, દ્રવ્યવાચક વસ્તુઓ છે, તો એની આગળ પણ એ અને એન નહીં લાગે. જ્યારે ધ છે એ કાઉન્ટેબલ અને નોન કાઉન્ટેબલ બેયની સાથે ઇક્વલી લાગી શકે છે. તો ચાલો આપણે એના થોડાક એક્ઝામ્પલ્સ જોઈએ અને બેઝિક વસ્તુઓનો વ્યૂ લઈએ. લેટ્સ ગો. ચાલો આજે મિત્રો આપણે આર્ટિકલ વિશે બેઝિક વસ્તુઓ જોઈ લઈએ. આર્ટિકલ 2 છે એ એટલે કે એક, અને એન એટલે પણ એક. બરાબર, એ અને એન. એ એન નથી કહેવાનું, પણ એન કહેવાનું છે. અને ધ જે છે એ ચોક્કસ આર્ટિકલ છે, એટલે કે યુનિક કે સ્પેસિફિક, અજોડ કે ચોક્કસ વસ્તુઓ માટે વપરાય છે, નાઉન માટે વપરાય છે. નાઉન એટલે કોઈ નામ. જેમ કે આનું નામ શું છે, તો કે આનું નામ પેન છે. આનું નામ શું છે, તો કે આનું નામ બુક છે. બરાબર. તો આનું નામ શું છે, તો આનું નામ મેટ છે. તો એવી રીતના જે કોઈ બી વસ્તુ છે એને ઓળખવા માટેનું જે નામ આપીએ એને નાઉન કહેવાય છે. રાઈટ. તો એન જે છે એ AEIOU 5 જે સ્વર જેવા ઉચ્ચાર હશે એ ફક્ત એમની આગળ લાગશે. ગુજરાતીમાં આનું જોઈએ તો આપણે જે અંતાક્ષરી તો નહીં પણ 12 અક્ષરને જે હોય છે, અ આ ઈ ઉ એ ઓ અમ અહ, એ રીતના. જે છે અંબા હોય તો થાય. બરાબર. અને એ જ રીતના અમુક જગ્યાએ નો ઉચ્ચાર થતો હોય છે. બરાબર છે. તો એમાં પણ અન્નપૂર્ણા, તો એમાં અન્ન આવે છે, એ રીતના. તો એ મીંડાનો 2 ઉચ્ચાર થતો હોય. તો આ પ્રકારના જો તમને નીકળતા હોય તો એમાં તમારે એન આવે. અને જો વ્યંજન પ્રકારના હોય, વ્યંજન પ્રકારના ઇન ધ સેન્સ કે કખ ગઘ ટાઈપના હોય, તો એની આગળ એ આર્ટિકલ લાગે છે. શું લાગે છે? એ આર્ટિકલ. જેમ કે કખ ગઘ, એ રીતના જે 21 વ્યંજનો છે એ પૈકી. અને ધ છે એ બોથમાં લાગે, સ્વર ઉચ્ચારણમાં પણ લાગે અને વ્યંજન ઉચ્ચારણમાં પણ લાગે. અને ધ છે એ અર્ધસ્વર અને અર્ધ વ્યંજન છે. કારણ કે જો આપણે આમ લખીએ છીએ વાય, સોરી મિત્રો, ધ નહીં પણ વાય એ અર્ધસ્વર અને અર્ધ વ્યંજન છે. વાય જે છે એમાં વ અને ઈ આવે છે, અર્ધસ્વર છે અને અર્ધ વ્યંજન છે. બાકી બધા છે કાં તો સ્વર કાં તો વ્યંજન. જેમ કે આપણે જોઈએ તો કે ભાઈ ક ખ ગ તો આવે જ છે બધામાં, પણ વાયમાં વ નથી આવતો, ઈ આવે છે, એટલે અર્ધસ્વર અને અર્ધ વ્યંજન કહેવાય છે. હાફ કોન્સોનન્ટ, હાફ વોવલ. આ ઓલ્ડ ઇંગ્લિશમાં વધારે જોવા મળશે. અત્યારના મોડર્ન બ્રિટિશ જે ઇંગ્લિશ છે એમાં, અમેરિકન ઇંગ્લિશમાં આનો યુઝ તમને જોવા નહીં મળે.
અને એવા ઘણા બધા પોઈન્ટ્સ હોય છે ઓલ્ડ ઇંગ્લિશના જે હવે કરન્ટલી યુઝમાં નથી, પણ એક હતું, એક જાણકારી આપણે રાખીએ, સારી વાત છે. નોલેજ ઇઝ ધ પાવર એન્ડ એબ્સોલ્યુટ નોલેજ ઇઝ ધ એબ્સોલ્યુટ પાવર. ઓકે, તો ચાલો હવે એનું ગુજરાતી શું થાય એ ગૂગલ સર્ચ કરીને ગોતી લેવાનું. હું વિચારું છું આ બધા હું ટાઈપ કરીને સ્ટડી કરાવું કે થોડા આમાં ઇમોજીસ કે કલર કે પિક્ચર્સ મૂકીને, બટ સી મને ટાઈમ રહે છે કે નહીં, બિકોઝ હું જે ધારું એ બધું જ, પણ છતાંય હું ધારતી રહું છું અને કરતી રહું છું. હાઉ ગ્રેટ, ઇટ ઇઝ ક્વાઇટ ગુડ. તો આગળ વધીએ. અત્યારે બીજી લવારી સાઈડમાં રાખીએ. તો એ અને એન જે છે એ કાઉન્ટેબલ એટલે કે ગણી શકાય તેવા, ગણના જેની 1 2 3 4 આંકડામાં જેની ગણતરી થઈ શકે એવા નામની પ્રથમ લાગશે. અને ધ જે છે એ કાઉન્ટેબલ એટલે કે ગણી શકાય તેવા, તેમજ નોન કાઉન્ટેબલ એટલે ન ગણી શકાય તેવા નાઉન્સ જે છે એમની પ્રથમ લાગી શકે. તો હવે આપણે જોઈએ એ અને એન ક્યાં ક્યાં ઉપયોગ થાય છે. તો જુઓ, પહેલું છે પેન. તો પેન, તો પ આવે છે, તો પ શેમાં છે? વ્યંજન સ્વરમાં, વ્યંજન ઉચ્ચારણમાં, તો અહીંયા આવશે એ. પછી છે હેટ. તો હ આવ્યો, હ શેમાં આવે? ક ખ ગ ઘમાં આવે, તો એ આવ્યો. કોઈ એક કલાક, કોઈ એક ટોપી, કોઈ એક પેન. હવે આમાં છે હવર. હવર એમ નથી બોલતા, કેમ? તો કે ભાઈ હ સાયલન્ટ છે, અહીંયા આપણે બોલીએ છીએ અવર. અવરમાં અ આવે છે, તો અ આ ઈમાં છે, તો કે હા, તો શું લાગશે? એન. અહીંયા હવે ગૂગલી ટ્વિસ્ટ આવ્યો. જો યુનિવર્સિટી છે, તો યુનિવર્સિટીમાં તો આપણે એમ થાય કે અહીંયા યુ જ છે, સાચી વાત છે, પણ બોલવામાં યુ નથી, અહીંયા બોલવામાં છે યુનિવર્સિટી. તો ય આવ્યો, તો ય શેમાં આવશે? કોન્સોનન્ટ પ્રકારના એટલે કે વ્યંજન પ્રકારના ઉચ્ચારણમાં, એટલે અ યુનિવર્સિટી. જો આ ફરીને સમજજો. ક્યારેક આપણે પહેલી વાર શીખતા હોય ત્યારે ન સમજાય, મારે એવું થાય, બીજી ત્રીજી વાર મને ધડાધડી ક્લિક થાય, બરાબર. ઘણીવાર આપણને 10મી વારે ક્લિક થઈ શકતું હોય, વધારે ટ્વિસ્ટ કર્યા હોય. તો અત્યારે કોમ્પ્યુટરનો જમાનો છે એટલે મગજ તો આપણે વાપરવાના જ નથી, કેલ્ક્યુલેટર ઉપર જ આપણું વર્ક હોય છે. પણ આ તમે ફરીથી સમજો, હું જે કહેવા માગું છું એ કે વ્યંજન પ્રકારના જે ઉચ્ચાર છે, વ્યંજન એટલે કખ ગ ઘ, અને સ્વર, સ્વર એટલે અ આ ઈ ઉ ઉ. ખાલી એટલું યાદ રાખી લો, તો સ્વર જેવો ઉચ્ચાર નીકળે તો ને તો જ એન લાગશે, રેસ્ટ બધે શું લાગશે? એ લાગશે, બરાબર. હવે એમ એલ એ, તો અહીંયા તો તમે એમ કે એમ જ છે, એમ ભલે રહ્યો પણ બોલાય છે શું? એમ એલ એ, મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી, એટલે કે ધારાગૃહના જે છે મંત્રીઓ તે. તો એમએલએ જે છે એમાં અ આવે છે, અ છે એ સ્વર પ્રકારનો છે, એટલે એન એમએલએ અહીંયા આપણે કરી દઈશું. પછી 1 રૂપિયો ફટ દેનારું ખુજલી ચડે કે ભાઈ ઓ છે એ સ્વર છે, પણ ભાઈ શાંતિ રાખો, 1 રૂપી નોટ. તો વ છે, વ છે, તો અહીંયા આગળ શું આવશે? અ 1 રૂપી નોટ. પછી અમરેલા, તો અહીંયા બરાબર મેળ આવી જાય છે, સ્વર ઉચ્ચારણ પણ છે અને સ્વર લખેલો પણ છે, એટલે એન અમરેલા, કોઈ એક છત્રી. એન ઓરેન્જ, કોઈ એક સંતરું, તો એન. નેક્સ્ટ, તો અહીંયા ધ છે, તો ધ ચોક્કસ વસ્તુ. જો સૂરજ ચાંદો એક છે, તો ધ મૂન, ધ સન. પછી તાજમહાલ એક જ છે આપણા ઇન્ડિયામાં અને અજોડ અદ્વિતીય છે, તો કે હા, તો ધ તાજમહાલ. ધ એશિયાટિક ઓશન એક જ છે, બહુ મોટો છે, વિશાળ એશિયાટિક સમુદ્ર. પછી છે જો સાગર અને સમુદ્ર અલગ છે, પણ એ જિયોગ્રાફિકલ ટર્મ્સ છે, એટલે એમાં ઊંડા નહીં ઉતરીએ, પણ એ રીતનું છે. ધ કાર, કોઈ એક ચોક્કસ ગાડી, ઘણી બધી કાર હોય તો ધ કાર્સ. કોઈ એક ફુગ્ગો તો ધ બલૂન, ઘણા બધા ફુગ્ગા તો ધ બલૂન્સ. તો દેટ્સ ઇટ ફોર ધ ટુડે એન્ડ આઈ હોપ કે તમને આ એ એન અને ધ વિશે પ્રાથમિક માહિતી ખ્યાલ આવી ગઈ હશે. અને તમને આ બોલવામાં પણ ધ અને ધી બોલતા હોય છે, એ અને એન, તો તમને બોલવામાં પણ એ રીતના પ્રોનાઉન્સ તમે કરી શકો છો. અને આ રીતનું આપણે આજે વર્કઆઉટ કર્યું છે. તો આઈ હોપ યુ લાઇક ધીસ વિડીયો. સો પ્લીઝ સબસ્ક્રાઈબ મેઘુ સ્પીક ઇંગ્લિશ વિથ મેઘુ. હેવ અ ગ્રેટ ટાઈમ. ટાટા, બાય બાય.